તો જૂનાગઢથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢમાં અકસ્માતની ઘટના સર્જાઈ છે। અકસ્માતની ઘટનામાં યુવાનનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પૂરપાટ ઝડપે બાઇક અન્ય બાઇક સાથે અથડાઈ ગયું હતું। જૂનાગઢના મધુરમ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી, ત્યારે ઘટના સ્થળે જ પંકજ જોશી નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે। રસ્તો ક્રોસ કરતી વખતે આ સમગ્ર ઘટના બની હતી। અકસ્માતની ઘટના અંગે પોલીસને જાણ કરાઈ ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને હાલ વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢમાં બે બાઇક સામસામે અથડાતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી અને આ ઘટનામાં યુવાનનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું છે। ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। જે અમર, જૂનાગઢમાં અકસ્માતની ઘટના સર્જાઈ જેમાં યુવાનનું મૃત્યુ નિપજ્યું છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, કે જે રીતે મધુરમ વિસ્તાર છે એક હાઈવે ને જોડતો આ વિસ્તાર છે અને અહીંયા અનેક વાર અકસ્માતોની ઘટના સામે આવે છે ને ત્યાં મોત પણ થતા હોય છે। ત્યારે વધુ એક યુવાને છે તે જીવ ગુમાવ્યો છે। ખાસ કરીને ગઈકાલે વહેલી સવારે યુવાન પોતાના ઘરેથી બેકરીએ જતો હતો તે સમયે જ અચાનક જે ટુ વ્હીલ આવી પૂરપાટ ઝડપે અને ત્યાં અકસ્માતની ઘટના બની છે। ખાસ કરીને આ રસ્તા જે રોડ છે મધુરમ રોડ, ત્યાં એક પણ સ્પીડ બ્રેકર નથી ને જેના કારણે આ ઘટના વારંવાર બનતી હોય છે। તંત્રની પણ બેદરકારી કહી શકાય કે આ વિસ્તાર એક સાંકડો છે અને હાઈવે નો વિસ્તાર છે। ત્યાં જે રીતે જે સ્પીડ બ્રેકર મૂકવા જોઈએ પરંતુ સ્પીડ બ્રેકર ન મુકાતા અનેકવાર આ રીતની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે ગઈકાલે પંકજ જોશી નામના યુવાને છે તે પોતાનો જીવ ગુમાવ્યો છે। આંખના પલકારે જે અકસ્માતના સીસીટીવી આવ્યા છે કે આંખના પલકારે આખી ઘટના બને છે અને ઘટના સ્થળે જ યુવાનનું મોત નીપજે છે। આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં મૃતક પંકજ કુમાર જોશીના જે પત્ની છે તેમના દ્વારા છે તે GJ11 BN 7077 નામના જે બાઇક ચાલક છે તેમની સામે ફરિયાદ નોંધાવી છે। દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે કે જે સ્પીડની અંદર આ યુવાન છે તે વહેલી સવારે આવતો હોય છે અને મૃતકને છે તે હડફેટે લે છે। મૃતક પણ તેની બાઇક ઉપર હોય છે, તે રસ્તો ક્રોસ કરતા હોય છે અને તે સમયે આ ઘટના બનતી હોય છે। જે સમયે રસ્તો ક્રોસ કરવાની જે સ્થળ હોય છે ત્યાં આગળ પાછળ સ્પીડ બ્રેકર હોવા જરૂરી બનતા હોય છે, પરંતુ મધુરમ રોડ એવો છે કે જ્યાં એક પણ સ્પીડ બ્રેકર નથી ને જેના લીધે આ ઘટના છે તે બનતી હોય છે। આ પહેલા પણ એક વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો, આ જ રીતની ઘટના બની હતી, ત્યારે ફરી એક યુવાને પણ જીવ ગુમાવ્યો છે। થોડાક દિવસો પહેલા પણ એક આવું જ અકસ્માત બન્યું હતું, ગંભીર અકસ્માત, ને ત્યાં અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો। અનેક અકસ્માતો આ વિસ્તારમાં થાય છે ને ત્યાં લોકો પોતાના જીવ ગુમાવે છે, પરંતુ નિંદ્રામાં રહેલું આ તંત્ર ત્યાં સ્પીડ બ્રેકર નથી મૂકતું ને જેના કારણે અનેક વાર આ ઘટનાથી લોકો છે તે પોતાના પરિવારજનોને ગુમાવે છે। ત્યારે હવે જોવું રહ્યું કે આટલી બધી ઘટનાઓ છે તે આ વિસ્તારમાં બની રહી છે, ત્યારે સ્પીડ બ્રેકર આ રસ્તા ઉપર મુકાય છે કે નહીં? જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આ પ્રકારે અવારનવાર અકસ્માત સર્જાય છે તેવું અમારા સંવાદદાતાએ જણાવ્યું। ત્યારે અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે। બે બાઇક સામસામે અથડાઈ હતી જેના કારણે અકસ્માતની ઘટનામાં યુવાનનું મૃત્યુ નિપજ્યું છે। ઘટના સ્થળ પર જ પંકજ જોશી નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે। રસ્તો ક્રોસ કરતી વખતે આ સમગ્ર ઘટના બની।